રાજ્ય સરકારશ્રી દ્વારા વીજ લાઇનમાં ખેડૂતોને યોગ્ય વળતર મળે તે સંદર્ભે 4/7/2026ના રોજ એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં માર્કેટ રેટ કમિટીની રચના કરવામાં આવી હતી અને એમાં કેવી રીતે રેટ નક્કી કરવો એની વિસ્તૃત ગાઈડલાઇન આપવામાં આવી હતી. જેના અનુસંધાને મોરબી જિલ્લામાં છેલ્લા 4 થી 5 અઠવાડિયાથી એમઆરસીની વિવિધ મિટિંગ્સનું આયોજન કરવામાં આવ્યું. એ મિટિંગ જે છેલ્લી યોજવામાં આવી હતી, ગઈકાલે યોજવામાં આવી હતી, એ મિટિંગમાં ખેડૂત પ્રતિનિધિ, કંપની પ્રતિનિધિ અને અમારા જે વેલ્યુઅર છે ત્રણ હાજર હતા. 3 દ્વારા ચીટ્સ આપીને જે એના ભાવ છે એ ડ્રો કરવામાં આવ્યા અને જે પરિપત્રની ગાઈડલાઇન્સ છે એ પ્રમાણે ફાઇનલ જે રેટ છે એ નક્કી કરવામાં આવ્યા. વિગડવાવ ગામના 15 સર્વે નંબરનું વેલ્યુએશન પૂર્ણ થયું છે. એ વેલ્યુએશન જ્યારે અમે ડીએલવીસી રેટ સાથે કમ્પેર કરીએ છીએ તો આ જ લાઇનનું ડીએલવીસી રેટ 979 રૂપિયા હતું અને અત્યારે જે રેટ્સ આવ્યા છે એ 1400થી લઈને 1900 રૂપિયા વચ્ચે આવેલા છે. એમાં અમુક સર્વે નંબરના અમે કમ્પેરિઝન પણ કર્યા કે જૂની પદ્ધતિ અને નવી પદ્ધતિથી કેટલું વળતર મળવાપાત્ર હતું અને હવે કેટલું વળતર મળવાપાત્ર થશે. તો એમાં 150 P9 જે સર્વે નંબર છે એમાં પહેલાં જે મળવાપાત્ર હતું એ લગભગ 14,74,000ની રકમ મળવાપાત્ર હતી ડીએલવીસી પ્રમાણે, અને જે માર્કેટ રેટ કમિટી બની છે એ પ્રમાણે એમને મળવાપાત્ર રકમ 58.61 લાખ રૂપિયા છે. તો આ બેનું જો અંતર આપણે જોઈએ લગભગ 4.02 ટાઈમ્સ 4 ગણાથી વધારેના ભાવ જે મૂળ ખેડૂતોની માંગણી હતી એ પ્રમાણે ભાવ મળવાપાત્ર છે. આ પ્રક્રિયામાં અમારી સાથે તમામ ટ્રાન્સમિશન કંપનીના પ્રતિનિધિઓ પણ સાથે હતા. તો જેમ આ કમિટીની મિનિટ્સ પ્રસિદ્ધ થાય ઝડપથી વિધિન 7 થી 10 દિવસમાં ખેડૂતોના ખાતામાં પેમેન્ટ પણ મળી જાય એ સૂચના પણ અમે વિવિધ ટ્રાન્સમિશન પ્રતિનિધિઓને આપીએ છીએ અને એ થયા બાદ જ એ લોકો કોઈ પણ આગળની જે કામગીરી છે એ પણ અમે એમને સૂચના આપી છે. સાથે સાથ આપના થ્રુ આપના મારફત તમામ જે ખેડૂત મિત્રો છે મોરબી જિલ્લાના જે હજી સુધી એમઆરસી કમિટીમાં જોડાયા નથી, આપ લોકો પણ બધા આવો, અમારી કમિટીમાં જોડાઓ એવી અમારી આપ બધાને વિનંતી છે. આપના આખા ગામનો કોઈ ખેડૂત પ્રતિનિધિ બની શકે એમનું પણ સ્વાગત છે, પરંતુ અમે હાલ ઇન્ડિવિજ્યુઅલ ખેડૂત પણ મતલબ વ્યક્તિગત ખેડૂત પણ અમારી પાસે આવે તો અમે એમને પણ એમઆરસીમાં સમાવેશ કરી એમના જે માર્કેટ રેટની પ્રક્રિયા છે એ કરવા માટે આપને પૂરેપૂરો સપોર્ટ કરશું. વેકડવાવ જે છે એ એક જ ખેડૂત માટેનું છે, એક જ સર્વે માટેનું છે, આખા ગામના સર્વે માટેનું આ જ ભાવ રહેશે કેવી રીતે? યસ, એમાં ટોટલ અલગ અલગ સર્વે નંબર છે. અત્યારે જે પ્રતિનિધિઓ અમારી પાસે આવ્યા છે ટોટલ 15 સર્વે નંબરના આવ્યા છે. 15 સર્વે નંબરના બધાના વેલ્યુએશન પૂર્ણ થઈ ગયેલા છે. ગઈકાલે એક પ્રતિનિધિ હાજર નહોતા, જે કારણે એમના જે સર્વે નંબર્સ હતા એમનું વેલ્યુએશન બાકી રહી ગયેલું છે. એમને પણ અમે આગામી દિવસોમાં બોલાવવાના છે અને એ પ્રમાણે એમની હાજરીમાં અમે ભાવ ખોલીને આગળ વધવા જઈએ છીએ. બધાના 4 ગણા થાય એવું શક્યતા નથી ને? 2 ગણા થાય, 2-3 ગણા થાય? બિલકુલ, એ તો જે વેલ્યુએશન છે એ બાબતે અમે ન કહી શકીએ, બિકોઝ એમાં આઈબીબીઆઈના જે અધિકૃત વેલ્યુઅર છે એમના દ્વારા વેલ્યુએશન કરવામાં આવે છે. એમાં ઘણી બધી બાબતો અને જેમ ખેડૂતશ્રીઓની માંગણી હતી કે ફક્ત જે કાગળ ઉપર રેટ છે એના આધારે રેટ નક્કી ન થવું જોઈએ, પરંતુ ફિલ્ડ પર જઈને પ્રોપર સર્વે કરીને કોઈ સર્વે નંબર જો કદાચ રોડની નજદીક હોય તો એનો ભાવ વધારે પણ આવે, કોઈ સર્વે નંબર જો આંતરિયાળ હોય તો એનું એ પ્રમાણે ન પણ આવતું હોય. બટ એકચ્યુઅલ જે ભાવ છે ખરેખર જે માર્કેટનો ભાવ હોય, જેના આધારે તમામ પ્રકારના ટ્રાન્ઝેક્શન પણ થતા હોય, એ બધી જ વિગતો ધ્યાને લઈને આ રેટ્સ નક્કી કરવામાં આવશે. ખાસ કરીને વેલ્યુઅર જે છે એ સરકાર તરફથી છે કે આપણે લોકલ મોરબી જિલ્લામાં? બિલકુલ, આમાં 3 વેલ્યુઅર હોય છે પરિપત્ર પ્રમાણે. એક સરકારશ્રીનો વેલ્યુઅર, એક કંપનીનો વેલ્યુઅર અને એક ખેડૂતનો વેલ્યુઅર. તો એના માટે જે આઈબીબીઆઈ માન્ય વેલ્યુઅર્સ છે અમે તમામને ઈમેલ કર્યા હતા. એના આધારે અમને 84 વેલ્યુઅરના ફીડબેક મળ્યા હતા કે એ લોકો આ પ્રક્રિયામાં ભાગ લેવા માંગે છે. એ ઈમેલ્સ આવ્યા બાદ અમે બધાને અહીંયા રૂબરૂ પણ બોલાવ્યા હતા. એ બધી પ્રક્રિયા થયા બાદ અમારી પાસે 20 થી 25 વેલ્યુઅર્સની યાદી છે જે ભિન્ન જિલ્લાઓના છે. એ તમામ વેલ્યુઅર્સને અમે અમારી જે માર્કેટ રેટ કમિટીની શુક્રવારની બેઠક હોય છે એમાં હાજર રાખતા હોય છે. તો કોઈ પણ ખેડૂત જો પહેલીવાર બેઠકમાં આવતા હોય તો એમની સામે લગભગ 20 થી 25 વેલ્યુઅરની પેનલ ત્યાં ઉપલબ્ધ જ હોય છે. તો ખેડૂતશ્રીને જે પણ વેલ્યુઅર એમાંથી ગમતા હોય, જે પણ એમને લાગતા હોય કે એમની રજૂઆત, એમની જે જમીનનું મૂલ્યાંકન છે સારી રીતે કરી શકે છે, એ પૈકી કોઈ પણ એમને મનગમતા વેલ્યુઅર એ ત્યાં પસંદ કરી શકે છે. છતાં કોઈ ખેડૂતને લાગતું હોય કે આ જે વેલ્યુઅર ઉપલબ્ધ છે અહીંયા હાજર છે, સિવાયના પણ કોઈ વેલ્યુઅર એમને લેવા છે અને આઈબીબીઆઈ માન્ય વેલ્યુઅર છે, તો એમનું પણ અમે પૂરેપૂરું સ્વાગત કરીએ છીએ. એ પ્રમાણે પણ આપણે આગળ વધી શકીએ.
ખેડૂતને જે 4 ગણું વળતર મળ્યું છે આપણે વાત કરી તો જેતપરના ખેડૂતોની પહેલાથી જ માંગ છે કે 4 ગણું એમને બજારથી વધુ મળવું જોઈએ, તો એ લોકો એમઆરસી કમિટી માટે કેમ નથી તૈયાર થતા? બિલકુલ, તો એમને પણ આપના મારફત હું એ જ આગ્રહ રાખું છું કે કદાચ જ્યારે કમિટીની રચના થઈ હતી તો આપને કેટલું ભાવ મળશે એ બાબતે કોઈ અસમંજસ રહ્યું હશે, તો આજે ફરીથી મારું આપને આહ્વાન છે કે આપ લોકો માર્કેટેડ કમિટીમાં જોડાઓ અમારી સાથે, અને જે માર્કેટ રેટ છે, ખરેખર જે જમીનનું મૂલ્યાંકન છે એ આવે, એ જ અમે પણ ઈચ્છીએ છીએ, સરકારશ્રી પણ ઈચ્છે છે, અને આપ પણ એ જ વસ્તુ ઈચ્છો છો. અત્યાર સુધી કેટલા ખેડૂતોએ આ બાબતે તૈયારી દેખાડી છે અને સાઇન કરી છે આમાં? એક્ઝેક્ટલી, એમાં જે પ્રતિનિધિઓ છે, વિવિધ પ્રતિનિધિઓ લેવા માટે અમે અલગ અલગ પ્રોસેસ કરી રહ્યા છીએ. ટોટલ જે લાઇન્સ છે, વિવિધ ટ્રાન્સમિશન કંપનીના પ્રતિનિધિઓ પણ ખેડૂતો સાથે વાત કરી રહ્યા છે. અત્યાર સુધી 6 ગામો એવા છે જેના પૂરેપૂરા ગામના અમને પ્રતિનિધિઓ મળી ગયા છે. તો એ 6 ગામના સંપૂર્ણ મૂલ્યાંકન થાય એના માટે અમારું આવતા વીકમાં પ્રયાસ રહેશે, આવતા 1 વીકમાં. એ યાદી અમે આપની સાથે શેર કરશું. અને એ સિવાય વિભિન્ન ગામો એવા છે જ્યાં અમુક ખેડૂતો તૈયાર થઈ ગયા છે, તો એ પાર્ટ ખેડૂતોને અમે બોલાવવા જઈ રહ્યા છીએ. અને આજે જેમ મેં આપની સાથે વાત કરી કે ઇન્ડિવિજ્યુઅલ ખેડૂત, વ્યક્તિગત ખેડૂત પણ જો તૈયાર થતા હોય અને આ સમિતિ મારફતે ભાવ લેવા માંગતા હોય તો એમનું પણ સ્વાગત છે. શુક્રવાર 3 વાગ્યે કલેક્ટર ઓફિસમાં આપ સીધું પણ આવી શકો. આપને કોઈ વ્યક્તિને સાથે લાવવાની જરૂર નથી. આપને વેલ્યુઅરની વ્યવસ્થાથી લઈને બધી જ વ્યવસ્થા અત્રેથી કરવામાં આવશે. વેગળવા ગામે અત્યારે જે આપણે વધુ પૈસા મળ્યા છે, ટોટલી વેગળવા ગામમાં પોલ કેટલા આવે છે, કેટલા ખેડૂતો છે, અને અત્યારે આપણે કેટલાને 4 ગણું મળે છે? હા, વેગળગાંવ ગામમાં 2 લાઇન્સ પસાર થાય છે. એક જે લાઇન પ્રેઝન્ટ છે અડાની ટ્રાન્સમિશનની લાઇન, અને એક લાઇન છે જેટકો ટ્રાન્સમિશનની લાઇન. અત્યારે જે ભાવ નક્કી થયા છે એ અડાની ટ્રાન્સમિશનના ભાવ નક્કી થયા છે. અન્ય પણ તમામ જે ખેડૂત પ્રતિનિધિઓ છે, જેમ જેમ નક્કી થાય છે તેમ તેમ અમે સમિતિમાં લઈને આગળ વેલ્યુએશન પૂર્ણ કરશું. એમઆરસી કમિટી બનાવવામાં આવે છે. એમઆરસી કમિટી જુદી જુદી જગ્યા માટે સહમતિ દર્શાવવા માટે જાય છે, પણ સહમતિ નથી થતું. આનાથી આગળ કઈ પછી આપણે પ્રયાસ કરીએ? બિલકુલ, જેમ મેં આપને કીધું કે પહેલાં કદાચ ભાવ બાબતે અસમંજસ ખેડૂતોને પણ હશે કે આમાં એમઆરસી મારફતે અમને કેટલું ભાવ મળી શકે છે, પરંતુ હવે સિન્સ આ સ્થિતિ એકદમ ક્લિયર થઈ ગઈ છે કે માર્કેટેડ કમિટીના ભાવના 200% પ્રમાણે ભાવ આપણને મળશે, જે લગભગ જે આપણે રેટ અપેક્ષા રાખીએ છીએ એનાથી 4 ગણાના આજુબાજુ આવતું હોય છે. તો મારી ફરીથી બધાને વિનંતી છે કે આપ લોકો આ પ્રોસેસમાં સહભાગી થાઓ. જિલ્લાના તમામ અસરગ્રસ્ત ખેડૂતોના બિલકુલ, બધા જને લાભ મળી શકે છે. અને ફરીથી હું કહું છું કે કોઈ પણ ખેડૂત છે એ પોતે પણ શુક્રવાર 3 વાગે અમારી ઓફિસમાં ક્યારે પણ વોક ઇન કરી શકે છે. અમે એમને સંપૂર્ણ રીતે સપોર્ટ કરશું જેથી એમને જે યોગ્ય મળવાપાત્ર વળતર છે એ મળે. થેન્ક યુ.